રામ નારાયણ રામ. મન શું છે? મન એ ઊર્જા છે, એક કંપન છે, એક ચુંબક છે, જેને દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષવાની શક્તિ છે. મન એ આપણું ચિંતન છે. જ્યારે કોઈ કંઈ સારું કે ખરાબ કહે છે અથવા જ્યારે બાળકો અભ્યાસ કરે છે, ત્યારે મન અને મગજ સાથે મળીને તેને પકડી વિચારે છે. મનમાં ખૂબ શક્તિ હોય છે. જેટલી શક્તિ પૃથ્વી, આકાશ અને પ્રકૃતિમાં છે, તેટલી જ શક્તિ માણસના અંદર પણ હોય છે. માણસનું શરીર મનનો જ વિસ્તાર છે. જેમ દૂધમાંથી છાશ, દહીં અને અન્ય વસ્તુઓ બને છે, તેમ મન માણસના શરીરમાં સર્વત્ર વ્યાપેલું છે. જ્યારે કોઈ માણસ જમીનમાં એક બીજ વાવે છે, ત્યારે તે બીજ વૃક્ષ બને છે અને ત્યારબાદ તેમાંથી અનેક છોડ અને ફળો ઉપજે છે. વિચારો, એક નાનકડા બીજમાંથી કેટલું મોટું વિસ્તરણ શક્ય બને છે. આકાશમાંથી અનગિનત તારાઓ, નક્ષત્રો, સૂર્ય અને પૃથ્વી જન્મી છે. જેમ વૃક્ષો અને છોડ વિકસે છે, તેમ પૃથ્વી અને સૃષ્ટિ પણ વિકસે છે. આ ધરતીની સિસ્ટમ જ એ છે કે પંચમહાભૂતમાંથી બધું ઉત્પન્ન થયું છે. આપનું શરીર પણ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશથી બનેલું છે. મન એ એવી શક્તિ છે જે બધાને બાંધી રાખે છે. મન એ જ અલ્લાહ છે, મન એ જ ભગવાન છે. જ્યાં સુધી માણસ પોતાના મનની કિંમત સમજતો નથી, ત્યાં સુધી તેનો કલ્યાણ થઈ શકતું નથી. આ ધરતી પર સૌથી વધુ તેજસ્વી શક્તિ મન છે. જેમ જેમ શરીરમાં ફેરફાર થાય છે, તેમ તેમ મન પણ પ્રતિસાદ આપે છે. જે માણસ કર્મ કરે છે, તેનો જ કલ્યાણ થાય છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા મનને તૈયાર કરવું પડે છે. મનુષ્ય મનની વાત માનતો હોય છે, પણ મનમાની કરી શકતો નથી. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને તેનો અંતિમ સંસ્કાર થાય છે, ત્યારે તેનું શરીર જેના પંચતત્વોથી બનેલું હોય છે, તેમાં જ વિલીન થઈ જાય છે. આકાશ, પ્રકૃતિ, પૃથ્વી અને ઊર્જાને વારંવાર નમન કરવું જોઈએ. રામ નારાયણ રામનો સતત જાપ કરવો જોઈએ, કારણ કે આ બીજ મંત્રમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. આકાશમાંથી ઊર્જા મળી પ્રકૃતિ રચાઈ છે અને પ્રકૃતિમાંથી આપણે બધાને આકાર મળ્યો છે. આકાશમાં નક્ષત્રો બને છે, તારાઓ બને છે. ત્યાં એવા નક્ષત્રો પણ છે જે સૂર્યથી અનેક ગણી મોટી છે. જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ, ત્યારે તે અણુ જેવી નાની હતી. ધીમે ધીમે તેનું વિસ્તરણ થયું અને તે વિશાળ બની ગઈ. આજના સમયમાં પૃથ્વી પર લગભગ 8 અબજ લોકો છે. તેમનું દરેક શરીર રામ નારાયણ રામથી બનેલું છે, જેમાં પંચમહાભૂત સમાયેલા છે. આજના પંચતત્વો દ્વારા આપણને ઊર્જા, વિવેક અને ચેતના મળે છે. આ વિવેક આપણને જીવનનો સારો અર્થ સમજાવે છે કે જીવનને કેવી રીતે જીવવું જોઈએ. અતેહ ખૂબ જરૂરી છે કે આપણે આત્મચિંતન કરીએ, આપણી અંદરની અવાજ સાંભળીએ અને આપણા વિવેકની વાતો માનીએ. જેથી જ્યારે પણ આપણે કોઈ કાર્ય કરીએ, ત્યારે આપણો વિવેક આપણને સાચો માર્ગ દર્શાવે. અને સાથે સાથે રામ નારાયણ રામનો જાપ કરતા રહો, કારણ કે આ એક પવિત્ર નામ છે, જે તમારું જીવન ઉદ્ધાર કરે છે. આ તમારા સપનાઓ અને ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તમને તમારા અંતર્મન સાથે સાક્ષાત્કાર કરાવે છે.